નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો તમે એકલા પડી ગયા હોય અને હિંમત હારી ગયા હોય તો શું કરવું કે તમારે હિંમત કેવી રીતે રાખવી એના વિશે છે। તો દોસ્તો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જો મતલબ છે તો જ લોકો યાદ કરશે, બાકી અહીં કોઈને કોઈની ચિંતા નથી। નંબર 2, સમય માણસને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે। નંબર 3, કોઈ ભલે તમને કંઈ પણ કહે પરંતુ હંમેશા શાંત રહો, કારણ કે ગમે તેટલો તડકો હોય તેમ છતાં સમુદ્રને નથી સુકાવી શકતો। નંબર 4, ઉમ્મીદ આપણને ક્યારેય છોડીને નથી જતી, પરંતુ આપણે જ ઉમ્મીદને છોડી દઈએ છીએ। નંબર 5, ક્યારેય તમે એમ ના વિચારો કે તમે એકલા છો, પરંતુ હંમેશા એમ વિચારો કે તમે એકલા જ કાફી છો। નંબર 6, કમંડ માટે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે। નંબર 7, મજબૂત થવાની તો ત્યારે જ મજા આવે છે સાહેબ, જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય। જેનો સમય ખરાબ છે તેનો સાથ જરૂર આપવો, પરંતુ જેની નિયત ખરાબ છે તેમનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે। કેટલો અજીબ છે ને ભરોસો સાહેબ, કોઈ એક માણસની સચ્ચાઈ જોઈને શરૂ થાય છે અને પછી એ જ માણસની અસલી સચ્ચાઈ જાણીને તેને ખતમ કરવામાં આવે છે। અહીં જિંદગીમાં કોઈ તમારો હંમેશા માટે સાથ આપવાવાળું નથી। જો જિંદગીમાં આગળ વધવા માંગો છો તો એકલા ચાલતા શીખી લેજો। ખોટું લાગે એવું સત્ય જરૂર બોલો, પરંતુ સત્ય લાગે એવું ખોટું ક્યારેય પણ ના બોલો દોસ્તો। કોઈની એટલા પણ નજીક ના જાઓ કે એમને તમારી દૂરી જ સારી લાગવા લાગે। મતલબ વિના કોઈ તમને ઇજ્જત નથી આપતું, એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે મતલબ વિના પણ લોકો તમારી ઇજ્જત કરે। પૈસા અને ઉંમર ઉપર ક્યારે અભિમાન ના કરવું સાહેબ, કારણ કે જે વસ્તુ ગણી શકાય છે તે વસ્તુ ચોક્કસ એક દિવસ ખતમ થઈ જાય છે। મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ લાંબુ હોય છે। એટલા માટે જ્યારે પણ જે પણ શબ્દો બોલો એ જોઈ વિચારીને બોલો, કારણ કે બોલેલા શબ્દો પાછા નથી લઈ શકાતા। જીવનના અમુક રસ્તા ઉપર આપણે એકલા જ ચાલવું પડે છે। ના આપણો પરિવાર, ના મિત્ર કે ના સંબંધીઓ, બસ ફક્ત આપણે અને આપણી હિંમત। પૂરું મેળવવાની ઈચ્છામાં માણસ ઘણું બધું ખોઈ બેસે છે, પરંતુ એ યાદ નથી રાખતો કે અડધો ચાંદ પણ ખૂબસૂરત હોય છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।